મોરબીના જેતપરની અંદર જે ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે તેનો હવે 12મો દિવસ થઈ ગયો છે, પરંતુ આ આંદોલન થંભવાની જગ્યાએ દિવસે ને દિવસે ઉગ્ર બનતું હોય એવું લાગે છે। આ વાત અત્યારે એટલે કહી રહ્યા છે કેમ કે હવે આ મામલે સરપંચ એસોસિએશનના લોકો પણ પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને સરકારને ચીમકી આપી દીધી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરની અંદર જે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે વીજ થાંભલાઓ ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેની સામે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા છે અને જે એની અંદર હવે ઘણા બધું આપણે જોયું કે રાજકારણ પણ ગરમાયું હતું, લોક કલાકારો પણ મેદાને આવ્યા હતા, પરંતુ હવે આ મામલે સરપંચ એસોસિએશન મેદાને આવ્યું છે અને હવે સરકારને ચીમકી આપી દેવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હવે આ ખેડૂતોનો મુદ્દો ઉકેલમાં નહીં આવે ત્યાં સુધી અમે આ ગામોના સરપંચ નથી જેવી ચીમકી પણ આપી દીધી છે। સૌ પહેલા એ સરપંચ એસોસિએશનના લોકોને સાંભળી લઈએ કે તેમનું આ વિષયમાં વધુમાં શું કહેવું છે। જય જવાન, જય કિસાન। મને તો કઈ બોલતા નથી આવતું, કઈ કરતા નથી આવતું। હું તો કેવું ખાલી એટલું કેવા માંગુ, ઊભું કર્યું ને બોલેરોમાં બે કટર નાખીને બે ઓલું નાખી પાછા આ ઊભા કર્યા હોય એને આગળ જે ઊભા કર્યા ને એને કટર કાપી નાખી દે, બીજું કાંઈ કામ નથી। એ પીવા ગયું બીજું એનું કાંઈ એનું આપણે સાંભળવું નથી। રાતે બોલેરો, અહીંયા સીસીટીવી કેમેરા નથી, મોટે ગુટકા બાંધી લેવાના, બોલેરોમાં નંબર નહીં રાખવાના, કાઢીને એની મને વેસ કટર નાખીને સીધા એને ઉભા કરેલા હોય એ કાપી નાખી, એની લાઈન ઉભી થાય તો આપણા પગ પકડવા આવશે। બધે ક્યાં કાપવા વારી કરો, બીજી વાત નથી। હાલો, મને બીજું કઈ નથી આવતું। પેલા સંખ્યામાં બધા સરપંચો આવ્યા છે, તે બધાનો હું અહીંયાથી ખેડૂત આંદોલન તરફથી હું ખૂબ ખૂબ આભાર અને અભિવાદન કરું છું। મારું નામ છે જનકસિંહ ઝાલા, મારું ગામ અદેપર, હું અદેપર ગામનો સરપંચ છું અને હું આજે અહીંથી જાહેર મંચ ઉપરથી રાજીનામું આપું છું સરપંચ પદેથી। જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી નહીં, આજે જ રાજીનામું, નિર્ણય આવે કે ન આવે, કારણ કે હું પણ એક ખેડૂત પુત્ર છું, એટલે હું આ જાહેર મંચ ઉપરથી રાજીનામું આપું છું। અને તમામ સરપંચો જે પણ એવું વિચાર્યું છે, અમારે હમણાં અહીંયા મિટિંગ હતી કે આપણે સર્વે સરપંચ રાજીનામું આપી એક સાથે। અહીંયા રાજીનામું સ્વીકારતા નથી એવી મને નિલેશભાઈ વાત મળી કે ડીડીઓ સાહેબ રાજીનામું નથી સ્વીકારતા અહીંથી, તો અમે એવું વિચારણા કરી કે આપણે તમામ સરપંચો અહીંથી ડાયરેક્ટ મુખ્યમંત્રીને આપણે લેટર પેડ એક જિલ્લાનું લખી અને બધા ગામના સરપંચોના નામ લખી અને રાજીનામું જાહેર કરી કે ડીડીઓ સાહેબ અમારું રાજીનામું કેમ નથી લેતા, અમે પણ ખેડૂત પુત્ર છીએ અને અમારી પણ આ માંગણી છે કે આ ન થવું જોઈએ અને યોગ્ય નિર્ણય લઈએ સરકાર। અને આ નકટા શું કહેવાય, અદાણી, આપણે શું કહીએ કે હા નકટા છે અને સરકાર પણ નકટી કહેવાય। ખરેખર મેં કાલે સોશિયલ મીડિયા ઉપર જોયું કે એક જ કલાકાર જે રાજભા કરીને આવ્યા હતા અને ખેડૂત વિશે જે બે શબ્દ કીધા, બે લાઈનો એને કીધી, એને પણ હું અહીંથી વંદન કરું છું। અને હું ગુજરાતના તમામ કલાકારોને કહું છું, અમેથી તો તમે છો, તમારા ઘરની અંદર અમારું ધાન પહોંચે છે, તમારા છોકરા અમારા જ રોટલા ખાય છે, તો તમે બડી કરો છો બધેથી। અહીંયા કેમ જેતપરની અંદર કોઈ કલાકાર આવ્યું નહીં, હકાભા ગઢવી અને ભાઈ આપણે શ્રી રાજભા કાલે આવ્યા હતા। તમામ કલાકારો અમને સમર્થન આપો અને તમામ ગુજરાતની જનતાને, મેં એક સરપંચનું તો કીધું જ હતું, અમે તો સમર્થન આપ્યું છે, ગુજરાતની જનતાને બધાને કહું છું, બધાને સમર્થન પણ મળ્યું છે અને હજી વધુમાં વધુ આપણું આંદોલન મજબૂત બને એટલા માટે જ નિલેશભાઈ મેં ખરેખર તમને બિરદાવું છું કે કોઈ નેતાઓને આમાં વચ્ચે નથી લીધા। નેતાઓને તમે વચ્ચે લ્યો તો રાજકારણ આવી જાય, એટલે આપણે નેતાઓને વચ્ચે નથી લેવાના, આપણે લડાઈ કરવાની છે। અને હર હંમેશ હું અહીંથી ખાતરી આપું છું, તમામ સરપંચોની હું ખાતરી આપું છું, હર હંમેશ અમે આ ખેડૂત આંદોલનની અંદર તમારી સાથે રહેશું અને સાથે રહેશું। જય જવાન, ભારત માતા કી। બસ આટલું કહીને હું મારી વાણીને વિરમું છું। બીજા કોઈ સરપંચને વાત કરવી હોય તો આવી। આ પહેલી વાર જિંદગીમાં મેં એક હાથમાં લીધું છે, પણ કાલે ને પરમ દિવસે 2 દિવસથી અમે લોકો અહીંયા આવી છીએ। પરમ દિવસે અમારા 200 જણા બંધુનગર ગામમાંથી અહીંયા આગળ રાત્રે હતા, બરોબર। કાલે એવો મેસેજ મળ્યો અમારા સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રીનો કે ભાઈ આપણે આ બાબતે હવે આપણે આગળ આવવું જોઈએ। એટલે આજે સરપંચ એસોસિએશનના લગભગ તમામ સરપંચો સહિત અમે આજે અહીંયા આગળ પ્રતિક ઉપવાસ ઉપર આવ્યા છીએ અને અહીંયાથી સરકારને અમે એટલું જ કહી છીએ કે તમે જે ચૂંટણી આગળ ગાંધીનગર ને જે જગ્યાએ બેહો ને
તમને બિહારમાં હાંધાથી મોટો હાથ અમારો હોય છે. બાકી તમારી ઘરે તમારી બાયડીઓ જો તમે ધારાસભ્ય અને સાંસદ નો થાને તો તમારી બાયડીઓ તમારી ઘરે તમારા કીધેલા સાફ ન કરે પછી કે વાત છે. તમારી હાથું થઈને અમે કાંઠે તોડી રાત ઉજાગરા કરી ચૂંટણીમાં અમે કરી. અમે તમને ચૂંટાવીને એકણે બેહારી. તમને બાકી તમે કોઈ પણ ગામમાં જાઓ, આજ મારા ગામમાં જ બંધુનગરમાં મારો ધારાસભ્ય કે મારો સાંસદ આવે ને એક મત નો દે ગામનો કોઈ. અને ટોટલ ગામની વાત કરું, મારે એક ગામની વાત નથી કરતો. અને તમે ભાઈ ખેડૂતના દીકરા હો, તમને ન ખબર પડે કે આ શું વીતે અહીં? અત્યારે જમીનની શું કિંમત છે? ખેડૂત આગળ જમીનો નથી. આજે મારા મિત્ર જનકસિંહે રાજીનામાની અધ્યક્ષના સરપંચસિંહે રાજીનામાની જાહેરાત કરી કે સાથે જ હું પણ બંધુનગર ગ્રામ પંચાયતના સરપંચ પદે સરપંચ ઉપસરપંચ સહિત તમામે તમામ સભ્યો અમે આજે રાજીનામા આપી છીએ. આવતી ચૂંટણીમાં જો આનો કાંઈ નિર્ણય ન આવે તો આવતી ચૂંટણીમાં સરપંચ તરીકે નથી રહેવાનું. હું 10 વર્ષથી જેદીથી બંધુનગર ગ્રામ પંચાયત અલગ થઈ જેદીથી સમરસ ચૂંટાઈને આવું, પણ હવે નથી રહેશે. હું પોતે બીજેપીનો કાર્યકર્તા છું, ભાજપની સરકાર છે, હું અહીંયાથી ચોખ્ખું કહું છું. હું કિસાન મોરચામાં સદસ્ય છું. સરપંચ પદેથી તો રાજીનામું આપું છું, સાથે સાથે મોરચામાંથી પણ કિસાન મોરચામાંથી પણ ભાજપના કિસાન મોરચામાંથી પણ રાજીનામું હું આજે જાહેર કરું છું. જય ભારત, જય હિન્દ. સરપંચ માનસર, હું પણ 10 વર્ષથી માનસરમાં સરપંચ તરીકે છું. આજે કાલે અમારા સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ તરીકે હું પણ મોરબી તાલુકાના છું. કાલે અમારે મેસેજ પડ્યો કે ભાઈ સરપંચોએ આપણે ટેકો આપવા જવાનું છે. અમે છાવણીની મુલાકાત તો એકવાર લઈ ગયા છે. એટલે આજે જે મોરબી જિલ્લાના તમામ સરપંચો આજે હાજર રહ્યા છે અને ઘણા સરપંચ કોઈ કારણસર આજે નથી રહી શક્યા, તેના અમને મેસેજ આવ્યા છે કે આ કારણસર આજે નથી રહી, અમે આંદોલનને ટેકો જાહેર કરી છે. અને આજે અમે સરપંચ એસોસિએશનને એવો પણ નિર્ણય કર્યો છે કે આવતી ચૂંટણી, કોઈ પણ ચૂંટણી આવે, વિધાનસભાની આવે, લોકસભાની આવે કે જે આવે તે, અમે એનો બહિષ્કાર કરવાના છે. આજે કોઈ કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પક્ષ સાથે અમારે લેવા દેવા ન હોય. અમે કોઈ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાતા પણ નથી. અમે અમારી તાકાતથી ચૂંટાતા હોય. એટલે જે પક્ષ ને અમે ગામની અંદર પ્રવેશ પણ કરવા નહીં દઈ એવી અમે જાહેરાત કરી છે. અને આજે સરપંચ એસોસિએશન એને ખબર નથી કે આ સરપંચ રહ્યા ને ઈ તમને હોદ્દામાંથી બેસાડ્યા છે. ત્યારે તો અમારી પાસે લટુડા પટુડા કરતા હોય, સરપંચ આમ છે, સરપંચ તેમ છે. એ લટુડા પટુડા કરવાને જાહેર મંચ ઉપરથી એલાન કરે છે કે આવતી ચૂંટણીમાં હવે તમે કેવી રીતે જીતી જાવ હો અને કઈ તમે ગાંધીનગર પહોંચો હો એ તમે કેવી રીતે અમે જોઈ છે તમને. આજે ખેડૂતના દીકરા ઘણા એમાં સરપંચ ન પણ છતાં અમને ટેકો જાહેર કર્યો છે. અને તમે તો ખેડૂતના દીકરા હો. જે આપણે 100 ને અત્યારે 82 ધારાસભ્ય હતા, એમાંથી એકનું મરણ થયું છે વડોદરા ધારાસભ્યનું. 181 ધારાસભ્યમાંથી 112 સભ્ય તો ધારાસભ્ય એવું લખે અમને ખેડૂત પુત્ર છે ફોર્મની અંદર. તો આજે ખેડૂત પુત્ર ક્યાં ગયા? 112 ગાંધીનગર બેઠા બેઠા શું કરે જોવે હે? આજે એને જાહેરમાં આવવું જોઈએ ખેડૂત વતી કે હાલો અમે ખેડૂત સાથે અમે સરકારમાં દબાણ લાવવું જોઈએ સરકાર ઉપર. પણ ધારાસભ્યો કોઈને કારણ કે પૂછડી બધાની કોઈ દબાયેલી હોય, કોઈ કોઈ કારણસર ફાઇલું ખુલે ને આ ખુલે બધાને ખબર જ છે. કારણ કે અમે સરપંચનો હું તો ધન્યવાદ દઉં કે અમે ઘણા સરપંચો હિંમત કરીને જ આવ્યા. આવી જ રીતે અમે એવું પણ આજે નક્કી કર્યું છે કે અમે તાલુકાના સભ્ય અને જિલ્લાના સભ્યને ઘરે જઈશું. આ ટેકો જાહેર કરવાનો કે રાજીનામા દો. કાલે અમે 4 ગામના સરપંચો નક્કી જ કરી નાખ્યું, માનસર, ગોરખીજડીયા, વનાળિયા, નારણકાના. અમે પણ 4 થી 5 દિવસમાં સભ્યો સહિત રાજીનામા દેવાના છે. કાલ અમે મીડિયાને લખીને પણ દઈ દીધું છે કે અમે 4 સરપંચ સંકલન, જો કે અમારા 4 સરપંચનું સંકલન કાયમ હોય જ છે કોઈ પણ પ્રશ્ન હોય. એટલે કાલે જ અમે ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ જો ખેડૂતનો પ્રશ્ન હોય તો આપણે હોદ્દા ઉપર રહીને શું કરવું એમ. જો એ પ્રશ્ન આપણે ખેડૂત સાંભળતી ન હોય, ખેડૂતના પ્રશ્ન સરકાર, તો આપણે કીધું ગામની અંદર રહીને શું કરવું. અમે 4 સરપંચો કાલે સ્વેચ્છાએ નક્કી કર્યું કે આપણે 4-5 દિવસમાં રાજીનામા દઈ દીધું, ઉકેલ આવે કે ન આવે. એટલે બધા સરપંચોને મારી વિનંતી છે કે એકવાર રાજીનામાને ઘા કરી દો તો સરકારની આંખ તો જ ઉઘડશે. અને સરપંચોની તો સરકારને જરૂર રહી તો ખબર હે ને. ભાઈ આપણી પાસે કેવા આવે છે, રાતે ફોન આવી ગયો, સરપંચ જોઈ દો ઓલા ખૂણે ઓલો આવી જાય. સરપંચ આખી રાત જાગ્યો હોય, ઘરના પૈસા બગાડી 25-50 હજાર. એટલે સરપંચો તો આંખ ઉઘડી જ ગઈ. પણ મારે ખેડૂતોને કેવું કે હવે હે ને આંખ ઉગાડજો અને બટન દબાવજો કે જે ખેડૂત વતી જે અત્યારે ટેકો જાહેર કરવા આવે એને તમારે ખોબલે મત આપજો. અને નથી આવતા એને કહી દેવાનું ભાઈ તમે તો ભૂતો ને અત્યારે ઘરે જઈને હુઈ જા. જય જવાન, ખેડૂત એકતા.
જય જવાન, ખેડૂત એકતા, સરપંચ એકતા. આપણે ફર્સ્ટ ટાઈમ હું બોલું છું, આ શીખવા આવ્યા એવું થયું છે. બરોબર, આ સરકારને અમે સરપંચ વતી કહેવા માંગી એ સફાઈ હોય ને તે મોટી મોટી કરે, પંચાયત થી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે. હવે અમે એ કહેવા માંગી કે આ પંચાયત છે ને તમારી તૂટી જાય છે, હવે પાર્લામેન્ટ તૂટતા વાર નહીં લાગે. આ ખેડૂતના દીકરા તમને પાર્લામેન્ટ કે બધી પહોંચાડે છે, બાકી બીજું કઈ કહેતો નથી. 12મો દિવસ છે, હવે 3 દિનનો ટાઈમ છે. હવે સરપંચ છે ને પંચાયતના તાળા મારીને તમારા પાર્લામેન્ટના તાળા મારવાની અમારી તૈયારી છે. એટલે 3 દિવસનો ટાઈમ છે. હજી તમારે જે નિર્ણય લેવો હોય એ લઈ લેજો. ભારત માતા કી માતા કી, કિસાન એકતા. મારું ગામ પાંબરેટાડા, તાલુકો લધીકો, જિલ્લો રાજકોટ. પણ રે એમાં કાઠિયાવાડમાં જોજો ને કોકદી અને વો તો ભૂલા પડો મારા ખેડૂત ભાઈઓ. પણ તમે થાવ ને જેત પર ના મોંઘેરા મહેમાન. અરે રે તમને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળાર. અદાણી કંપની એકવાર ખેડૂતોને ભિખારી ન બનાવી દે તો મને કહીજો. આજ લાખોની સંખ્યામાં અદાણીના ગોડાઉન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આ જમીનના માલિક દરેક અદાણી કંપનીને રિલાયન્સ થાય. જ્યારે આપણે આગળ એની આગળ કિલો અનાજ લેવા જાવ ને ત્યારે 151 રૂપિયાના ઘઉં મળશે. માટે ખાસ ખેડૂત ભાઈઓ જાગો જાગો જાગો. જય જવાન, ખેડૂત એકતા, સરપંચ એકતા. આપણે ફર્સ્ટ ટાઈમ હું બોલું છું, આ શીખવા આવ્યા એવું થયું છે. બરોબર, આ સરકારને અમે સરપંચ વતી કહેવા માંગી એ સફાઈ હોય ને તે મોટી મોટી કરે, પંચાયત થી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે. હવે અમે એ કહેવા માંગી કે આ પંચાયત છે ને તમારી તૂટી જાય છે, હવે પાર્લામેન્ટ તૂટતા વાર નહીં લાગે. આ ખેડૂતના દીકરા તમને પાર્લામેન્ટ કે બધી પહોંચાડે છે, બાકી બીજું કઈ કહેતો નથી. 12મો દિવસ છે, હવે 3 દિનનો ટાઈમ છે. હવે સરપંચ છે ને પંચાયતના તાળા મારીને તમારા પાર્લામેન્ટના તાળા મારવાની અમારી તૈયારી છે. એટલે 3 દિવસનો ટાઈમ છે. હજી તમારે જે નિર્ણય લેવો હોય એ લઈ લેજો. ભારત માતા કી. કારણ કે સરપંચ છે તો નેતા છે. જ્યારે ચૂંટણી આવે, મને ખબર છે, જ્યારે ચૂંટણી આવે એટલે સરપંચને આખી રાત જાગવું પડે છે. જોજો, ઉવા જાજો, ઓલા સમાજમાં જાજો, ઓલા સમાજમાં જાજો. આ આંદોલન છે કોઈ સમાજનું નથી, ખેડૂત આંદોલન છે. તમામે તમામ વરણ અહીંયા આપણી સાથે છે. એટલે અને બીજી એક જાહેરાત અહીંથી હું એ કરું છું અદેપર ગામના સરપંચ તરફથી, સરપંચ એસોસિએશનના પ્રમુખ તરફથી, કે કોઈ પણ રાજકીય નેતાના દબાણથી જો રાજીનામું ન આપતા હોય તો આપણે એક ગ્રુપ છે સરપંચનું, એની અંદર મેસેજ નાખજો. અમે બધા તમારી સાથેથી, અને રાજીનામું દેવાનું છે અને દેવાનું જ છે, એ પણ હું ખાતરી આપું છું. કારણ કે આટલી સંખ્યામાં સરપંચો અહીંયા ઉપસ્થિત છે. અને ધન્યવાદ તો ખરેખર આ મંચ ઉપર બેઠા નિલેશભાઈને અને ભાઈ શ્રી કાળુભાઈ, અને મને નામ નથી આવડતું, આપણે મેહુલભાઈ અને આપણે કૈલેશગીરી બાપુને હું દઉં છું. કારણ કે આજ લગભગ 11મો દિવસ છે, 12મો દિવસ છે. આજે 12 દિવસથી ભૂખ્યા પેટે અહીંયા બેઠા છે. અને અમે ટેકો જાહેર એટલે કરવા આવ્યા છીએ. અમે આવીને તો એને ભૂખ્યું ન રહેવું પડે અને એની અંદર અન્નનો દાણો પડે, એટલે બધા સરપંચ આવ્યા છે. ખાલી આટલો ટેકો કરીને તોય પણ એનામાં તાકાત આવી જશે. આ લોકો ઉપવાસ છાવણીમાં બેઠા છે, એનામાં એમને તાકાત આવી જશે જો આપણે બતાવશું તો, આપણી એકતા હશે તો. અને આ સરકારને ઝૂકવું પડશે. અને અદાણી તો મને નામ જ નથી ગમતું, ખરેખર નથી ગમતું. ખરેખર જોવો જ ખરા. આપણે ઓલું ગીત એક હતું ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, કોઈ આવે છે? કોઈ નહીં આવે. પોતાના રોટલા જ શેકશે. તો આપણે હવે એકતા આવીને આવી દાખવી. અને બધા અમે જો સરપંચો આવ્યા છે, આજનો દિવસ અમે ઉપવાસ આંદોલનમાં આવ્યા છે નિલેશભાઈને સાથ દેવા. અને બીજી કાંઈ જાહેરાત હોય તો શૈલેષભાઈ કરશે સરપંચ તરફથી. બીજી કોઈ અમારી જાહેરાત નથી. બસ આજે એક વિનંતી કે સૌ સાથે રહ્યો તો જ આ સરકારની આંખ ઉઘડશે, તો જ અદાણીની આંખ ઉઘડશે. અદાણીના છોકરાએ આપણા રોટલા ખાય છે.
હા આપણે ઉગાડી છીએ ખાય છે એ કઈ સોનાના બિસ્કિટ કે એવું કઈ ખાતા નથી, આપણું અન્ન ખાય છે. આપણું શું કામ ન સાંભળે? ખરેખર એને સાંભળવું જોઈએ અને સંભળાવશું. અમે સરપંચ એસોસિએશન એટલી ખાતરી આપી છે અહીંથી કે એની આંખ ઉગાડશું અને રાજીનામા અહીંથી નથી લેતા નિલેશભાઈ ડીડીઓ સાહેબ. એટલે અમે અહીંથી રાજીનામું જાહેર કરી છે બધા સરપંચો મુખ્યમંત્રી સાહેબને કે ડીડીઓ સાહેબને કયો અમારું રાજીનામું લે. સત્તા એમની પાસે છે, ડીડીઓ સાહેબ પાસે અમારા રાજીનામા લેવાની, પણ મુખ્યમંત્રીને અહીંથી બધા રાજીનામા જાહેર કરી છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હાલો, અમે આમરણ થી આવ્યા છે. મારું નામ હિન્દુબેન દરજી ચૌહાણ છે. અમે મારી જમીન છે, અમારે સૌને આવવું જોઈએ. આ કોઈના બાપની જમીન નથી કે કોઈના અદાણીના બાપની નથી જમીન કે અદાણીના બાપ મૂકી ગયો છે અહીંયા. અમે અમારા ઘરના વેચીને અમે જમીન રાખી છે. અમારા દાગીના, મારી માના દાગીના મને જરા મેં ઉતારીને રાખી છે. અદાણીના બાપનું નથી કે અદાણીનું છે. દબાઈને નહીં રહેવાનું. દબાઈ છે ને ત્યાં તારા દાણા ખાધા છે, તારા ઘરે ફાળો કરવા આવ્યા તો તારે કહેવાય થાંભલા કાઢજે, તારા ઉખેડી નાખશું. ભલે બાયડ્યું છે પણ જાતનું વિયા છે. સમજતો નહીં કે આ કઈ જેવી તેવી બાયડ્યું છે. એ ભાઈના નાની કે બાયડ્યું કાઢી નાખે ને પીખડા કાઢી નાખીએ, બાયડ્યું પીખડા કાઢી નાખીએ. અદાણી શું કે મોદી શું? ભાઈઓ બહેનો મતલબ આવ્યા તો ફોકિયાથી ઠોકતો હતો. આમ પગે લાગે આમ. મારી બહેનો, મારી ભાઈઓ, મારી લો હી મહિનો કરો. અરે તારી જાતનો મારું તારી તો નીકળો છો અને વળી ફોકિયાથી કરે. મારું કામ પડે તો કહેજો. આ તારું કામ પડ્યું, આવ લે દીકરા મારા, આવ. પાણી આવો તો આવો. પાણી કરું હેલું છે ઘરમાં, પાણી નીકળવું વાહમું છે દોસ્ત. તો જેની માએ ગોઠામાં કાઢી જવાય ને ઈ આવે. તેવા તેવાનું કામ નથી, ફોકિયાથી કરે. બોલો, આમરા નામથી આવી છું. મારે જમીન છે, મારે દીકરા બે છે. એમ નથી કે અદાણી થી અમે બીજા કે ફાટી ગયા હતા. સમજી ગયા ને? અદાણી જરાય અમે નથી પીતા. અદાણી કીધું હાલો આવ, થાંભલા કાઢી જા દોસ્ત. અને કેમ ખતરમાં પગ દેવાય છે જોઈ લઈ અમે. અને તને મમરા ભરાઈ ગયા હોય તો કાઢી નાખીએ ને કેટલી એ હો ગણાય છે અમે ગણી દઈ. તને મમરા ભરાણા હોય કે આ શું કરી લેશે, તને કેટલી એ હો ગણાય ગણી દઈ હો. એમાં જરાય મૂંઝાતો નહીં જરાય. હાલો આવજે, થાંભલા નાખવા રોજ ને રોજ તને સમજાવી દે. તને એમ કે બાયડી છે ને બાયડા જાય ને આપણે ખીખી કરીને મત લઈ લઈને. અને હવે જે મત નાખવા આવે એને આંગળી કરવા દેવાની નહીં. એને કઈ સિક્કો મારો સિક્કો. આંગળી કરી ગયા તમને, આંગળી કરી ગયો. આંગળી બંધ, સિક્કો મારો સિક્કો. મત નથી કઈ દેવા. ભાઈઓ બહેનો લે સમજી જાજો. ઓરે સાનમાં કાયમ કોઈ નથી રેવાનું. સમજી જાજો ઓરે સાનમાં કાયમ કોઈ નથી રેવાનું. સમજી જાજે અદાણી સાનમાં શેઠે કોઈ દી ન આવજે. સમજી જાજે અદાણી સાનમાં કોઈ દિશે ન આવજે. હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે અદાણી સમજી જાજે. હજી સાંજમાં સમજી જાજે, પાછો વળી જાજે ત્યાંથી ધક્કો ભરી નાખશે મમરા. જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. સરપંચ એસોસિએશન, સરપંચ એસોસિએશન, સરપંચ એસોસિએશન. હવે એક વાત એ કહેવાની છે તો આપણે બધા એમ કહેતા હતા ડબલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર. તો ડબલ એન્જિનની સરકાર ખેડૂતને મારવા જ આ ડબલ એન્જિનની સરકાર છે. આ ગમે ત્યાં સપોર્ટ નામે તો કઈ નથી. અને બીજા નંબરમાં મોરબી નગરપાલિકામાં અત્યારે ઓપરેશન થઈ ગયું. તો હું બીજું જાજુ નથી કહેતો, પણ એમ કે આટલા કરોડ ફાળવા,
આટલા કરોડ ફાડવા હમણાં વરસાદ થઈ છે એટલે કેળ હમણાં પાણી તો કરોડો બધા જાય ક્યાં? હું પહેલેથી કહેતો હતો, મારું કોઈ માનતા નહોતા કે અદાણી ને અંબાણી આપણી સરકાર એની છે, તો તેથી બધા એમ કહેતો તું આવો, તું અમારા ગામમાં અમારા ભાઈ અમને બોલવા નહોતા દેતા, તું આવો. અને હજી હું ચેલેન્જ ફેંકી કહું મુખ્ય દવા દઈને આ લાઈન એને એમ કહે તો બીજા રાજ્યમાં નહીં, પાકિસ્તાનમાં બાંગ્લાદેશમાં જવાની એ લાઈટ ત્યાં વેચવાના છે. હું ચેલેન્જ ફેંકીને કહું એટલું સમજી લેજો. એને વેપાર કરવો છે. આજે દુકાનવાળા હોય એક પડીકું લેવા જઈ એને વેપાર કરવો ને, આ ભારત સરકારની કોઈ યોજના નથી ને, ગુજરાતને ફાયદો થતો હોય એવી તો કોઈ વસ્તુ નથી ભારતની. એને વેપાર કરવો હોય તો વેપાર કરવો હોય તો પેલા જેની મિલકત હોય તમારે થાંભલેથી નથી પકી જવાનું. કોઈના 10 વીઘા ખેતરમાં લાઈન નીકળી, એ ખેતર 1 કરોડના વીઘાનું હોય, તમારે ખેતરમાં થાંભલો નથી આવતો એટલું સમજી લેજો. ખાલી તાર આવે 1 કરોડ ને છે ને 50 લાખમાં કોઈ લેવા તૈયાર નહીં હોય, એટલું યાદ રાખજો. આમાં કોઈ પટેલ તો કોઈ જ્ઞાતિ નથી, ઓનલી પર ખેડૂત છે. બધાને તન મન ધનથી સપોર્ટ આપવો જોઈએ. અને ઓલા સરપંચ એમ કઈ કહેતા હતા મત હે ને ભૂલતા નહીં. પાટીદાર આંદોલનમાં એવું થયું હતું, ઘેરે આવીને બૈરાઓને છોકરાઓને માર્યા હતા, પાછા એની માને ચૂંટણી ટકા ખૂબ પેટીઓ ભરી દીધી. એટલે માય ગાંગલા પેલા આપણે સરકારને તો એને નક્કી થયા દેવાના છીએ. મારો તો ભલે, ધોકાવો તો ભલે, એ આપણને દેવાના. એને એક વખત આંખ ઉખાડી દો. 30 વર્ષથી આ એક જ શાસન, 30 વર્ષથી એક જ શાસન, તો પછી કાંઈક કહીને આંખ ઉગાડવું છે. 30 વર્ષમાં શું તમારો એ તો ગુજરાતની જનતા મહેનતું છે એટલે આ તમારો વિકાસ થાય. બાકી તમને કોઈ ઓલો ફાયદો નથી સમજી ગયો. અને આ તાનાશાહી એટલે તમે વસ્તુ સમજો બાપુ. તમારી ઘીરે આવી પોઈન્ટમાં વાડીનો દરવાજો બંધ હતો, પોલીસ રહ્યા એ રક્ષણ હોય, ભક્ષણનું હોય. એને દરવાજા તોડીને અંદર ઘૂસી ગયા. પરમિટ વગર કોઈના દરવાજા તૂટે. અહીંયા તમે તમારા ખેતરમાં ગયા હોય, આ એક વાર હાથવાના છોકરાને લઈ ગયા. વિચાર કરો. આ બધી તાનાશાહીથી બીજું શું કહેવાય? આવું તો અંગ્રેજોએ કોઈથી નહોતું કર્યું. અંગ્રેજોએ આવું કોઈથી નહોતું કર્યું. તો અહીંથી ને તમારે બધાને એકતા હશે, બધું થઈ છે. ગમે તે ચિમનભાઈની સરકાર વહી ગઈ હતી, નહોતી વહી ગઈ ચિમનભાઈની સરકાર. તો આ સરકારની સાથે એકતા જોઈશે. ભારત માતા કી, ભારત માતા કી. ખેડૂત એકતા, ખેડૂત એકતા, સરપંચ શોષણ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી, ભારત માતા કી. 1 2 અદાણીને ફેંક દો, 1 2 અદાણીને ફેંક દો. જય જવાન, જય કિસાન. અમે આંદ્રોણ ગામના 24ની મહિલા મંડળ, અમારા ભાઈઓ હજી આવે છે. પાછળ રહી ગયા ટ્રેક્ટરની રેલી છે. અમારા ભેગા 70 ટ્રેક્ટરની રેલી, પણ અમારી બસ વેલી હતી. ગામડે ગામડે હાક મારો, ભેગા થાવ સૌ. ગામડે ગામડે હાક મારો, ભેગા થાવ તમે. કઈ અભાગીઓ અદાણી આવ્યો, અભાગીઓ આવ્યો કરી નાખ્યા પાઈ માલ. મેરા માણ માજાનો મૂકે, એ ખેડૂત ભાઈઓ ટેક ના ચૂકે. એ મેરા માણ માજાનો મૂકે, હરનિયાણીએ ખેતી કરતા લીલા લે. હરનિયાણીએ ખેતી કરતા લીલા લે. એ અભાગીઓ આવી વિંધી નાખ્યા, અભાગીઓ આવી વિંધી નાખ્યા. લેવા દે પરવથી જડાઈ અન મેરા માણ માજાનો મૂકે. એ ખેડૂ ભાઈઓ ટેક ના ઝૂકે. એ મેરા માણ માજાનો મૂકે. એ ખેડૂત ભાઈઓ ટેક ના ઝૂકે. ભારત માતા કી જય. અદાણી એને કેવો સંબંધ કર્યો કે એ આપણી એક પણ વાત સ્વીકારવા મંજૂર નથી. તો અમારી ખેતી, અમારી જમીન, અમારા બાળકોના અમે પેટ ભરી અને અમારે વધે એટલું અનાજ અમે વેચી અને એ બીજા થાય, એના બીજાના પેટ ભરાય. તો એને અદાણીને અને મોદીને કેવો સંબંધ કે એને ઈ
આ અમારા ખેડૂત વિશે બે શબ્દ ન કહી શકે એવો તો ઈ કેવો બંધાણો એની આઈને, એવો તો ઈ કેવો વેચાણો કે કેવો બંધાઈ ગયો કે એને બે શબ્દ ન કહી શકે અને ખેડૂને ખેતીમાં થાંભલા નાખી અને ખેડૂને મજબૂર કરે. બોલ ભારત માત કી જય. જવાન પેલા તો હું આ ઉપવાસી વાળા બધાને વંદન કરું છું, લાખ લાખ. ભાઈઓ બહેનો બધા એકતા જાળવજો, કારણ કે અદાણી આપણા માથે આ બહુ ખતરનાક યોગ કરવા આવી રહ્યો છે. આપણે જો જાગૃત નહીં થઈ તો આપણા છોકરા માટે રોટલો ખાવાનો નહીં રહેવા દે. એના અભયારણ્ય ગધેડાને મારી તો ગુનો લાગુ પડે. આજ આપણા ભાઈઓ બહેનોને મારીને ઢસડીને ગાડીઓમાં પૂરી જાય ત્યારે એને ગુનો લાગુ નથી પડતો. આ સરકારને કોઈ કહેનાર નથી, કારણ કે આજ આપણે બધાએ એને સત્તા આપી છે. એ એકલો થઈને દિલ્હીની ઓફિસમાં એસીમાં નથી બેઠો, આપણે એને બેસાડ્યો. એ આપણો ગુનો છે, કારણ કે આપણે એને આગળ લાવ્યા તો આપણે આજે સોચવું પડે છે ખેડૂત પ્રજાને. આજ ખેડૂત પ્રજા છે એ અન્નદાતા છે. કહેવત છે જગતનું કે બાપ રૂઠે પણ માં ન રૂઠે. આજ દુષ્કાળ પડે તો વરસાદ નથી વરસતો, પણ ધરતી માથે પશુ ગમે એવા હોય તો ડાભના કે ધરોના નાના મોટા ભાંઠા ખરીને આવે છે. તો આજ માં જાકારો નથી આપી શકતી, કારણ કે આકાશમાંથી વરસાદ નથી વરસતો, પણ જમીનમાં તો કુણી કુકરું દરરોજ ફટાજ કરે છે. એમ આજે આ ધરતી રહી આપણી માં છે, તો આપણે માને વંદન કરીએ. માના જે હૃદયને ચીરીને જે થાંભલા ઉભા કરે છે એ આજ આપણા ખેડૂત પુત્રના કાયદા ચીરે છે. એને તો વિદેશમાં લાઈન પહોંચાડીને પાવર આપ્યો છે. એ આપણા કરતા તો એ ભિખારી કહેવાય, પૈસા માટે ભીખ માંગે છે અને બીજા દેશોમાં લાઈન પહોંચાડે છે. કારણ કે આપણે તો આપણું ખાવા તૈયાર મહેનતનું બેઠા છીએ. આપણે પરસેવો પાડીને ખાવું છે, એને તો હરામનું ખાવું છે. આપણેથી આગળ ચૂંટાઈને દાદાગીરી કરવી છે, કારણ કે દાદાગીરીથી બધાને દબાવીને એને ગમ્યા પચાવી પાડવું છે. બસ આટલું જ કહીશ. હું તો મારો કરી હું આ ગામની દીકરી છું, આનંદ 24 માંથી આવી રહી છું. આ બધા મારા ભાઈઓ તથા કાકા આગા છે. નારી શક્તિ જિંદાબાદ, આપણી જમીન આપણા બાપની, એમાં અદાણીનું કાંઈ આવે નહીં. હું તને કહું છું નારી શક્તિને તો આગળ હજી વધવું જ જોઈએ જાજુ, કેમ કે નારીના લીધે તો બધું હાલે છે. આપણા ખેતરમાં આપણે અનાજ વાવીએ છીએ, એ અનાજ તો આપણે અદાણીને પહોંચાય. એક વર્ષ આપણે અનાજ ન વાવીએ તો અદાણી શું કરી શકે? કાંઈ એને નીચે નમવું જ પડે. ભારત માતા કી જય. ભારત માતા કી. મારે વધારે કઈ કેવું નથી, પણ જે બે શબ્દની અંદર આમાં બધું આવી જશે. હવે આપણે જે ચૂંટણી ટાળી જે બધા વાતો કરી છે ને કે ગમે ત્યારે ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આપણી જરૂર પડે એટલે આપણે આગળ આવે. તો આપણે હવે એમની જરૂર પડી છે, આપણે એમને કહી દઈએ કે તમે ગાંધીનગર જો તો ભલે, દિલ્હી જાવ તો ભલે, અમારું આ કામ ન પતે ત્યાં સુધી તમારે કોઈ કામ નથી. પાણી આપવું હોય તો બંધ કરી દો, લાઇટ આપવું હોય તો અહીંથી બંધ કરી દો, અમારે કઈ નથી જોતું. પેલું આ કામ અમારું ન પતે ત્યાં સુધી અમારે તમારે કોઈ સંબંધ નથી. એટલે તમામ ધારાસભ્યમાં ઘેરાવ કરો, એકની જગ્યાની જરૂર નથી. બધી આપણે નોકી જ્યાં જરૂર પડે, હળવદ હોય તો ભલે, એ વિસ્તારની જરૂર પડે અહીંયા આપણે બધા અહીંયા જશું. સરકાર પડે જરૂર પડે, દ્વારકા બીજા એક જ જગ્યા બીજા તાજ કાઢે, તમામને ઘેરાવ કરી તમામને આવેદન દઈ દે. આ વસ્તુ ત્યાં સુધી એકની એક ઉપર ભાર આવશે ને ત્યાં સુધી નહીં જાગે. તમામને ભાર દો, એમને ખબર પડે કે આપણી ઉપર છે. આ એક જગ્યાએ જઈને કરે ને ત્યાં સુધી નહીં જાગે બીજા. બસ એ ભારત માતા કી. બોલીએ દુઃખ બિચારા ખેડૂતને કેટલું છે. નાના બાળકો મૂકીને બિચારી બૈરાઓ જેન્ટ્સ બધાને એવા ઢસડીને અદાણીના ઓલા મફતના મજૂર બારોબાર વેચાયેલા છોકરાને ઢસડીને પૂર્યા તોય કોઈ ન બોલ્યા. પણ હવે જો રિલાયન્સ કે અદાણી વાળા કોઈ પણ આવ્યા તો આ પુરુષો ખેડૂતો તો જાગૃત જ છે, પણ આજની નારીઓ હવે દાંતેડાને ખરપિયા લઈને તૈયાર જ છે. નારી નારાયણી, નારી તું
પાર્ટી હવે અહીંયા તમે જે રીતે એ લોકોને સાંભળ્યા અને તમામ લોકો દ્વારા હવે મામલો ખૂબ જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ ખેડૂતોને પોતાનો ન્યાય નહીં મળે, જ્યાં સુધી ખેડૂતોને પોતાનું વળતર નહીં મળે, ત્યાં સુધી અમે અમારા હોદ્દા પર ક્યારેય પાછા બેસીશું નહીં. અને જે પ્રકારે અત્યારે આખો આજે જેતપરનો માહોલ જે ગરમાઈ રહ્યો છે, ખેડૂતો જે વાત કરવાની ના જ પડી રહ્યા છે સરકાર સામે, ખેડૂતોની સ્પષ્ટ એક જ માંગ છે કે અમને ખાલી ન્યાય જોઈએ છે, અમને વાતોના વડા નથી જોઈતા, ખાલી માત્ર લેખિતમાં જે અમે તમને માંગણીઓ આપી છે તે સ્વીકારો અને અમને ન્યાય આપો જેવી વાત હવે ખેડૂતો દ્વારા કરી લેવામાં આવી છે. હવે જોવાનું આગામી દિવસોમાં ખાસ કરીને એ રહેશે કે આ મામલો ક્યારે થમે છે, કેમ કે છેલ્લા 12 દિવસથી જે આમરણ ઉપવાસ ચાલી રહ્યો છે એને કારણે અત્યારે સરકારને પણ ભારે આ મામલે ભોગવવું પડે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.